જય શ્રી કૃષ્ણ. સુરેશભાઈ પટેલ કોમેન્ટ કરી છે કે ભાગ્યા ચમ નહીં રાખતા કેજો. પણ સુરેશભાઈ, અમારે પપ્પાએ હાહરી ખોળી છે ને એ જમીનવાળી જ છે, એટલે અમારે કોકના ભાગ્યા નહીં રાખવા પડતા. એટલે અમે પોતાની ખેતી કરીએ છીએ અને ખેતીના હંગાતે પશુપાલન પણ કરીએ છીએ. અને તમે ચોથી બોલો છો, કયું ગામ છે તમારું એ કોમેન્ટ કરજો પાછા સુરેશભાઈ. અને પરબતભાઈ પિલુદ્રાથી. પરબતભાઈ પિલુદ્રા અમે આવેલા છીએ. નાના હતા ત્યારે, મેરેજ નહોતા થયા ત્યારે મારા મમ્મી હંગાતે અમે આવ્યા હતા પિલુદ્રામાં. મેં જોયેલું છે પિલુદ્રા. અને વરસાદ હમણાં 2 દિવસથી સારો હતો. મારા મમ્મીનો ફોન હતો, મને કે બેટા વરસાદ બહુ સારો થયો. કીધું સારું ગણાય. અને આજે અમારે સાંજના 7 વાગે ચાલુ થયો તો તે સવારે 8-9 વાગ્યા સુધી ચાલુ હતો એક જ ધારો. ગાયો ચાલુ વરસાદે દોઈતી અમે. અને પશુપાલનમાં સારું રહેશે અમારે. પારકી મજૂરીએ નહીં જવું પડતું. અને પોતાની જમીન છે એટલે ભાગ્યા નહીં વાવતા. સુરેશભાઈ, કોમેન્ટ કરવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ. અને ખુશ રહેજો બધાય. અને અરવિંદભાઈ છે, અરવિંદભાઈ મસ્ત કોમેન્ટ કરી છે. આપણે ઓરિજિનલ ભાષામાં આવી ગયા છીએ આજે. કાઠિયાવાડીને આજે સાઈડમાં મૂકી દીધી છે. અરવિંદભાઈએ કોમેન્ટ કરી છે કે સારું કાર્ય કરવાથી કોઈક આપણને માન સન્માન આપે કે ન આપે, પણ આપણા આત્માને, આપણા મનમાં ચોક્કસ આપણા વિશે સન્માન જાગે. અને ખરેખર આપણે સારું કાર્ય હંમેશા કરતા રહેવું જોઈએ. કોક શું કહેશે, કોક શું ગણશે એવું ન જોવું જોઈએ. આપણે હંમેશા સત્કાર્ય કરતા રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.